હેલો ગાઈઝ, આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ ફરવા, અમે બધા લોકો, અને અમે ક્યાં ફરવા જઈ રહ્યા છીએ તે તમારે જાણવું હોય તો અમારા આખા વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈઝ, હવે અમે જઈ રહ્યા છીએ, અને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જોઈન કરી લેજો। આ વિડીયોમાં લાઈક કરી દેજો। તો ગાઈઝ, અમારા ગામથી વડોદરા વચ્ચેનો જે રોડ છે તે રોડ છે આ। તો ગાઈઝ, અમે આ વન્યજીવ જોવા માટે ટિકિટ લઈને આવી ગયા હતા અંદર, અને અમે એન્ટર થઈ અને એ બધો વ્યૂ હું તમને ના બતાવી શકી। આઈ એમ રિયલી વેરી સોરી। તો ગાઈઝ, આ એક વાઘણ હતી, વાઘણની વાઈફ, અને તમે જોઈ શકો છો આ મેં બીજી જગ્યાએ આવી ગયા છે। ત્યાં બીજો વાઘ હતો, ને આ બહુ જ બ્યુટીફુલ જગ્યા હતી। કમાટી બાગ છે જગ્યા। તમે બધા જ એકવાર આ જગ્યાની મુલાકાત લો, તમને સૌને ખૂબ જ મજા આવે તેવી જગ્યા છે। अब वहीं जाकर बैठ जाइए आराम से। चल बढ़िया। તો ગાઈઝ, આ એક બ્યુટીફુલ વાંદરો હતો ને એક ભાઈ જેની સેવા કરી રહ્યા હતા। ગાઈઝ, ખરેખર આ લોકો અમેરિકન વાંદરા કહે છે બધા કે અમેરિકાના હોય, તો શું રિયલી આ વાંદરા અમેરિકાના હોય? તમે કોમેન્ટ કરજો ગાઈઝ કે આ વાંદરા અમેરિકાના હોય કે ઇન્ડિયાના હોય। ને આ ભાઈએ રિયલીમાં બહુ સારું કામ કર્યું છે। તો ગાઈઝ, આ તમે જોઈ શકો છો ત્યાંનું બ્યુટીફુલ ગાર્ડન હતું, અને હું લાઈનમાં ઊભી છું, તમને કદાચ દેખાઈ હશે। અને આ બધી જગ્યા તમે જોઈ શકો છો। અહીંયા જ્યારે પણ તમે જાઓ ત્યારે અહીંયા ભીડ જ હોય છે, ને ખૂબ બ્યુટીફુલ જગ્યા છે। આ છે વડોદરાનું ફેમસ કમાટી બાગ, અને આને બીજા સયાજી બાગના નામથી પણ ઓળખવામાં આવે છે ગાઈઝ। અને અહીંયા બે મૂર્તિજી ફેમસ છે, એનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો। તો ગાઈસ, ફાઇનલી અડધો કલાક ઊભા રહ્યા પછી મારો વારો આવ્યો હતો ગાઈસ, તમે જોઈ શકો છો। Hai guys, restaurant.